ભરૂચ વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અને પીડબ્લ્યુડી વિભાગે પોલીસના ચુસ્ત બંદોબસ્તના સહકારથી ટ્રાફિક સમસ્યાને નાથવા માટે દબાણ દૂર કરવામાં આવતા અધિકારીઓ અને પ્રજા વચ્ચે ટૂ મેમે થવા પામી હતી। જુઓ આ રિપોર્ટમાં। અંકલેશ્વર નગરપાલિકા પીડબ્લ્યુડી તેમજ શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નગરમાં ટ્રાફિક તેમજ અન્ય રીતે અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં હરહંમેશ વિવાદોમાં રહેલા 3 રસ્તા સર્કલ પાસેના શાક માર્કેટમાં આજરોજ દબાણ હટાવવાના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકોના આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાયા કરતી હતી। નગરપાલિકા દ્વારા કડકાઈપૂર્વક શાક માર્કેટના દબાણો પર બુલડોઝર ફેરવીને સફાયો કરાયો હતો। આ કામગીરી દરમિયાન શાકભાજી વેચતી મહિલાઓ સહિતના વેપારીઓ સાથે નગરપાલિકાના અધિકારીઓની ચકમક પણ સર્જાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાનો તાઇફો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જેવી હતી તેવી જ થઈ જાય છે અને શાક માર્કેટનો પ્રશ્ન પણ યથાવત જ રહે છે। હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી કેટલીક અસરકારક અને કેટલા દિવસ માટે રહે છે।